મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ જેના કિસ્મતમાં હતા એ ચૂંટાણા ને બીજા ચૂથાણા પરંતુ એક નક્કી છે કઈ રીતે ચૂંટાણા છે એ ખબર છે પ્રજાની કેટલી ચાહના છે એ પણ ખબર છે ક્યાં કૃત્યથી ચૂંટાણા ક્યાં કૃત્યથી હાર્યા એ બધું ખબર છે પરંતુ જે થવાનું હતું એ થયું પણ અંત કેટલો ન કરતા કે તમારો અંત આવી જાય અંત કેટલો ન કરતા કે જેના હૃદયને ડંખી જાય અંત કેટલો ન કરતા કે તમારી સર્વ પેઢીનો વિનાશ થઈ જાય તો આપણે આજે વાત કરવી છે સત્તા પક્ષને કે જે તમે અત્યારે જે ડેમોશનનું કામ કરો છો જે મકાનો પાડો છો મંદિર પાડો છો મસ્જિદો પાડો છો હું એ વાત ઉપર વિરોધ નથી તમારો કરતો ક્યાંય એવી તકલીફ હોય તો પાડવું પડે એમાં તમે સાચે હશો પણ તમે આડેધડ જે બધી વસ્તુ લીધી છે ને એ તમારા પાપનો પાયો છે રાજાશાહીની અંદર પણ એક નિયમ હતો કે સર્વ સત્તા છે ને રાજા જે જીતતા ને પોતાના બાહોબળ ઉપર જીતતા પબ્લિક પાસે ભીખ માગી ન જીતતા છતાં રાજા જે રાજ્ય ઉપર જે રાજાને હટાવી જેના ઉપર હુમલો કરી જેના ઉપર ચડાઈ કરી અને જે રાજ મેળવે ને એ પ્રજાને તો પુત્ર ઘોડે રાખતા એના ઉપર આંતક ન કરતા એમાં ભેદભાવ ન કરતા પરંતુ રાજા પોતાનો ઉત્તરાધિકારી જ્યારે નિર્માણ કરે ને જ્યારે ઘોષિત કરે ને એ પેલા પ્રજાનો મત લેતા પ્રજાને પૂછતા કે આમાં મારો કયો પુત્ર ઉત્તરાધિકારી છે આ શાસનને લાયક છે આવું પ્રજા પાસે કોઈ હક હોવાના છતાં આવું પ્રજા પાસે પૂછતા પ્રજાને મત લેતા પ્રજાને કોઈ પણ ધંધો ન હોય તો એ ધંધો ગોઠવી દેવો રાજાની ફરજ હતી અને છતાં જુઓ ધંધો પ્રજાને કરવો હોય અને ન મળે તો એને નિભાવવાની જવાબદારી રાજાની હતી એટલે રોટી કપડા અને મકાન પ્રજાને સ્વયં કમાઈ અને રહેવાનું હતું પરંતુ એને રહેવાની વ્યવસ્થા એ રાજાની જવાબદારી હતી એટલે મિત્રો કહું છું તમને કે આ લોકશાહીની અંદર શાસન જ જો પ્રજાનું હોય અને રખોલું કરવા જેને આપ્યું હોય અને એ જ માલિક બની ગયો હોય તો આપણી લોકશાહીની કેટલી કમનસીબાઈ કહેવાય આપણી પોતિકાના જૂથબળની કેટલી કમનસીબાઈ કહેવાય ત્યારે આજે માણસને ધંધો રોજગાર તો આ સરકાર આપી શકતી નથી છતાં માણસ પોતાના માથે ઉછીના ઉધારા કરી પોતાના વાલી વસ્તુઓ વેચીને અને જ્યાં રહે છે પોતાનો નિભાવ કરે છે છતાં 2 ફૂટ જગ્યા 10 ફૂટ જગ્યા એને રહેવા માટે કોઈ ઓયડી બનાવી હોય એ ઓયડી બનાવવા માટે પણ એને વર્ષ લાગતું હોય આવા કફરા કાળની અંદર કોઈ પણ સરકારી જમીન હોય એના માથે એ બાંધકામ કર્યું હોય અને એ બાંધકામ માથે એ 20 25 વર્ષ 30 વર્ષથી રહેતા હોય એના વેરા ભરતા હોય કે ન ભરતા હોય પરંતુ જે વસ્તુ જેની પાસે કાંઈ છે જ નહીં એ વસ્તુ સરકારની છે તો આખી સરકાર તો પબ્લિક છે ને એમ આપણે એને 10 ફૂટ જગ્યા દેવાનો આપણો અધિકાર છે અને વટથી આપણી પાસે માગી શકે કારણ કે આપણો એ નાગરિક છે આવું સરકારને હોવું જોઈએ એમ બુદ્ધિ તો સરકારને એ માટે મરવું જોઈએ કે આ જે પ્રજાએ પોતાના માથે કરીને અને 10 ફૂટ જગ્યામાં સરકાર પાસે હાથ ના લંબાવતા સ્વાભિમાનથી જીવે છે અને પોતાનું કમાઈને ખાય છે તો એના ઉપર એને ગર્વ કરવો જોઈએ પણ એને જેને માથે બમણા તમણા દેવા કરી અને સરકારને કોઈ પણ
ભારરૂપે ન બનતા એ પોતાના રીતે જીવે છે ને એને ઉજાડી નાખવું, એને પાડી નાખવું, એ મહાપાપ કરી રહ્યા છો. તમે વિનાશકોર જઈ રહ્યા છો. તમારો અંત નક્કી છે. એમ વિનાશકારી વિપરીત બુદ્ધિ. એમ આવા માણસો, આવા આપણા સર્વ સમાજના ભાઈઓ બહેનો, હું ભારતનો નાગરિક છું, સર્વ ભારતીય મારા ભાઈ બહેનો છે, તો એ તો ખોટું બોલવાનું જ થયું ને. એમ કોઈ જાતિ ભાતિમાં આપણે વેચાયેલા, રેસ દ્રાગ અને ક્રોધ ક્લેશથી આપણે ભરેલા જ ગણાય ને. એમ આપણામાં શું દયા છે? આપણામાં શું ટેલેન્ટ છે શાસન કરવાની? કારણ કે આપણામાં જો ઈર્ષા, મદ, અદેખાઈ આવું બધું ભર્યું હોય તો ધિક્કાર છે આપણી જિંદગીને, ધિક્કાર છે તમારા શાસનને. જે માણસો રાડું પાડે છે, બરાડા પાડે છે, અમારું પાડી નાખો, સરકાર એમ કહે છે કે અમારી જગ્યા છે. અમારી એટલે કોની? એમ તમારો બાપ તો નથી ને, તમારા બાપની નથી. ઈ પ્રજા છે ને, એ સરકાર છે. પણ સાલી પ્રજા જ ભૂલી ગઈ છે. વિદ્રોહ કરવાની જરૂર છે. જુસ્સો ઉપાડીને ઊભું થવાની જરૂર છે. રાજા રજવાડા હતા ને, એનો વિદ્રોહ કરતા પ્રજા કે આવું ન અમને શાસન પોસાય, તો રાજાને એની ભૂલ સ્વીકારવી પડતી. તો સાલો આ તો રાજા જ પ્રજા અને સાલા ભિખારી જે આપણા છે એ માલિક થઈને બેઠા છે. આજે પ્રજા રોવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એટલે બુલડોઝરો ચાલુ થઈ ગયા. ધાર્મિક સ્થળો પાડવા માંડ્યા. માણાને 10 ફૂટની જે ઓયડી કરવામાં એને 10-10 વર્ષ લાગી ગયા, એ પાડવા માંડ્યા. માણસને 2 ટકની રોજી નથી મળતી, એના ફાફા થાય છે. એક દિવસ કામ ના મળે તો બીજે દિવસે ચૂલો ના સળગે, એવી સ્થિતિના 75% આપણે લોકો છે. આની તમને દયા નથી આવતી? તમે યાર માનવ છો કે જાનવર છો? જાનવર નહીં, જાનવરે વફાદારી દર્શાવે છે. બટકું રોટલો કૂતરાને નાખો ને, તમારું એ કૂતરો માથે નથી રાખતો, તો સાલા તમે તો કૂતરાથી ને બહેતર. પરંતુ જેને જીવનની અંદર રાક્ષસી વૃત્તિ છે, જેના જીવનની અંદર પિચાસપણું છે, એ લોકોની પીડા કેમ સમજી શકે? માટે જો આમાંથી પબ્લિકને કહું તમારે ઉગરવું હોય ને, તો આ શાસનનો વિદ્રોહ કરવો જોશે. તમે કહો એ પ્રમાણે ચાલવા માટે આ લોકોને મજબૂર કરવા પડશે. જ્ઞાતિ જાતિના વાડા છોડી અને એક જુસ્સે ઊભું થવું પડશે. અને કોઈ પણ લાયકાત વગરની વસ્તુ ને તમારે કોર્ટમાં પણ સાબિત કરવી પડે છે. આનો ભગવો કલર છે એ આની પાસેથી લઈ લેવો પડશે. કારણ કે આ લોકો જે કરે છે ભગવાના વિરોધ કરે છે અને ભારતીય સંસ્કૃતિના વિરોધમાં છે. ભગવો કેને કહે? જેને બલિદાન કેના પાછળ આપ્યું છે એને ભગવો ધારણ કરી શકે. સન્યાસી ભગવો પહેરે તો એનું સર્વત્ર જીવન બલિદાન કરી દીધું છે સમાજને સુધારવા માટે, લોકોને સુધારવા માટે. એ કોઈ જાતિ ભાતિનો નથી રહેતો, એ ભગવો રાખી શકે. બીજાના માટે, પરમાર્થ માટે મરે અને બલિદાન આપે, એનું સ્વરૂપ ભગવો છે. સંસ્કૃતિનું સંવર્ધન ભગવો છે. અને આ બધું વિપરીત કરે છે. આના હાઈકોર્ટની અંદર આ પડકારવો જોઈએ, આનો કલર બદલી જવો જોઈએ. ભગવાને આ લાછન રૂપ છે આ લોકો. મને શાસનનો વિરોધ નથી કે હું કોઈ પોલિટિક પાર્ટીનો નથી. હું સત્ય કહું છું. 2-5 વર્ષના છોકરા બરાડા મારતા હોય, કોઈ અંદર માંદગીના ખાટલા હોય અને તમે યાર પાડી નાખો. ક્યાં રહીએ? જન્મે રહીએ ક્યાં? તમને એમ કહે હાલો એની પાસે કશું નથી. તમારી ફરજ નથી આવતી એને 10 ફૂટ જગ્યા દેવાની? તમે દઈ તો નથી શકતા, પણ તમે એનું ઉજાડો છો શા માટે? શું અધિકાર છે તમને એનો? માટે આના માટે લોકોને એકત્ર થવું પડશે અને ખરા અર્થની લોકશાહી સ્થાપિત કરવી પડશે. તમે એમને બિનહરીફ થઈ ગયા, પ્રજાનો હક છીનવી લીધો. આ લોકશાહી નથી, સરમુખ અત્યાશાહી આવી ગઈ છે. અને તમે લોકો એમ કહેતા ને રાજા રજવાડાએ શું કર્યું? રાજા રજવાડાના મોવારા જેવું તમે ન કરી શકો. તમારા બાપ દાદાના લોહીમાં નથી, તાકાત પણ તમારી નથી. પ્રજાને હૃદયમાં સ્થાન રાખી અને જીવવું ને તે બાપુ કહેવાય છે. તમે લોકો અત્યારે જે કરી રહ્યા છો કે તમે ડેમોશન કરી રહ્યા છો, ચારેકોર પાડી રહ્યા છો, હું તમારો એ જ વિરોધ કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ માણસના રહેણાંક મકાનો કોઈ પણ જરૂરિયાત વગર શા માટે પાડો છો? તમારા નેતાઓના ફાર્મ હાઉસ બંગલા ઈ કેમ તમે નથી પાડતા?
ગૌચરમાં મોટા મોટા પેલેસો બનાવીને કે એ કેમ તમે નથી પાડતા? કેમ તમારા બાપની જહાંગીર છે? તમારા બાપનો છે કાયદો? હું તો કોઈ પ્રજાને હવે છે ને વિદ્રોહ કરવો જોઈએ. તમારી પાસે કશું રહ્યું નથી તો મરવા સિવાય તમારી પાસે ઉપાય નથી તો હથિયાર ઉપાડો એમ. કારણ કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. કાયદો તમારા માટે જ બનાવ્યો છે. કાયદો એના માટે નથી તો કાયદાનું તમારે ભાન કરાવવું પડશે. એક દિવસ નહીતર તમને આ લોકો એમને છૂટા છૂટા કરીને મારી નાખશે. માટે મારે સરકારને એક જ કહેવું છે, તમે કરો છો ને અત્યારે જે પાડવાની કામગીરી એમાં 75% ફેલ કામ કરો છો. હું તમારો વિરોધ એ જ માટે કરું છું કે ના પાડવું એ જોઈએ, ન પાડવું જોઈએ નહીં, પણ જરૂરિયાત વગરનું શા માટે પાડો છો? કરોડો અબજો રૂપિયાની સરકારની જમીન છે તો એ તમારા છે ને? તમારા કરોડો અબજો રૂપિયાની જમીન તમે ગૌચર હોય, ખરાબો હોય, એની જોગવાઈ પ્રમાણે ખાતે જ ન થઈ શકે. એ તમારા ખાતે થઈ જાય છે, એમાં તમારા બંગલા બની જાય છે, એમાં તમારા પોતપોતાના સમાજની વાડીઓ બની જાય છે. દ્વારકામાં જાઓ, રાજકીય નેતા એના સમાજ માટે વાડીઓ બનાવી શકે. એક માણસ, સામાન્ય માણસ 10x10 ની જગ્યા ખરાબ ઉપર રહી ન શકે તો ક્યાં રહી એમ? એને જીવવાનો અધિકાર નથી, એની પાસે કઈ સગવડતાનો અધિકાર નથી. તમે લોકો તો નપુસકલિંગના પેટનો છો, તમે તો કઈ કરી શકતા નથી. એના હાથે કરે છે ને ઉજારો છો ને, એ તમારી સર્વ પેઢીનો વિનાશ છે. તમારી પેઢી તમારી સામે મરશે. યાદ રાખજો મારા શબ્દો. તમે એક શબ્દ યાદ રાખજો કે પાપ કર્મ કર્યું ને એ તમને પચશે નહીં. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.